પાપડ સંભારો ને રોટલા લાડવા છે તો હારો હાલો હવે જમી લઈ તમે મંડાઈ શરૂ કરી ગયા ગળ્યું પણ એવું સવારે તોડી લેતી હે મેં કીધું ને તોડવું હમણાં રહેવા દઉં એમ તે નો તોડ્યું. ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મિત્રો મજામાં થઈ છે ને મજામાં રહેવાનું આનંદ બ્લોગ ની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અમારા વાલા તો આપણે સવારમાં બ્લોગ શરૂ કરી દીધો છે ઘણા સમયથી ને આજમાં આપણે બેસી જશે ચા પીવા. તો સૌથી પહેલા કાનનસી બેન કે દે ગુડ મોર્નિંગ જય માતાજી. એમ ગુડ મોર્નિંગ જય માતાજી. તારો વારો નથી ઓકે ફૂલપટ્ટી જય માતાજી એમ કીધે હાલો તમારે બે નો વારો આવી ગયો. ગુડ મોર્નિંગ જય માતાજી. હા એમ તારો વારો ધન્ય ગુડ મોર્નિંગ જય માતાજી. તારો વારો આવ્યો ઓલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને ચા બટન ખાવા હાલો બધા નાસ્તો કરો પણ આપણે નાસ્તો નથી કરવાનો ખાલી ચા પીવાની ત્યાં આપણે ખાલી ચા હોય ને એટલે બધી આવી મજા જાય આવી જાય. એટલે બહુ કરી ગઈશ તો મેં ચા પી લઈને આજમાં છે ને મારા ભાઈને ને કંઈક જાગરણ વરત મતલબમાં ઉજવવાનું છે તે આને જવાનું છે ગોળણી થવા. તો ગોળણી કેવી રીતે થવાનું હોય ગોળણી થઈને શું થાય શું નહીં બધી જાજો હો શું થાય શું નહીં શું આપે શું નહીં શું કરવાનું હોય બધી તમને હું ડિટેલ આપીને વિડીયો બનાવીશું ને. હા આજમાં આપણે જવાનું છે ગોળણી થવા મોટા ભાઈની ઓલે તો ખાસ કરી વિડીયો બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો ચા પી લઈ તમને બતાવી દઉં ધરી મારી ચા બસ ને તો ચાલો પી લઈ ફટાફટ ને જાય પછી ગોળણી ખાવા. આપણે છે ને ચા પાણી પી લીધા. ચા પાણી પીને ખેતરમાં જેવો થોડી કઈ બેલી હાકીને થોડુંક એવું સાહણું પડ્યું ને પછી પાછો ભાઈ એવો તો અહીંયા આવ્યો ને તમારે કૃષ્ણા ને નેન્સી બેને જવો આવી રીતનું ભાઈ બનાવ્યું છે મસ્ત મહેનત કરી છે. આ મારો ભાઈ એ નેક્સ્ટ લેવલનું આ તો કેદારનાથનું મંદિર બની ગયેલું છે. દર્શન કરી લેતો બધા મિત્રો અને આપણે આવી રીતનું કંઈક દેશી જોગડ બે બેનું બનાવ્યું કા અમે એની મને ભાઈ ને નહીં એવું છે. તો આ કેમ બરક આવી કાબર એ મને પેરાને બરક આવી વિડીયો બનાવવા હાલો ની પપ્પા વિડીયો બનાવવા હાલો નો આવ્યો ને તે રોવા મીડી મારે નો સેટ કે આવું પીડ્યું. તો ચાલો ગાઈસ આવી રીતનું બધું બનાવ્યું છે ધનજીભાઈ અને નઈને બેને. તો હવે અમારે છે ને ફટાફટ જવાનું છે ગોળણી થવા એટલે કે મારે તો નહીં પણ સમજો કે કોને જવાનું છે કીધું. આપણે મસ્ત મજાનું બધું કામ મોકલી નાખ્યું છે ખાઈ પીને થઈ જશે એકદમ હાવ નવીરા અને સાવી જશે દરિયામાં. વિડીયો બનાવવા નથી ત્યાં ખાલી મચ્છી હાલો ને તમે સમજી જાવ ને તો એ છે ને ગયેલા છે દરિયામાં અને આપણે હવે જવાનું છે ઓલા ઘેરે ગોળણી થવાનું છે. તો અહીંયા થોડી ઘણી કંઈક મહેનત કરી આવીને કેવલ ભાઈ હું તો ને ત્યાં ઘડીક વાર ના જઈ પછી બહાર વહી આવીશું. તો સારું ના જીનું તમને દેખાડું કે શું કામકાજ બધું હાલે છે એ તો ખાસ કરીને વિડીયો બન્યા રહેજો. અહીંયા કામે લગાડી દીધા લાગે હે વેલા આવ્યાની ને હા બરાબર અમે કેટલી તમારે હારું થી મહેનત કરી એવું છું તો તમે ન આવ્યા તમે હું પણ ઘેર નવી રીત નો ચાલે આવે. રીંગણાનું શાક બની થઈ ગયું છે તૈયાર ને વિજયભાઈ દેખાડો હાલો ચાલો હાલો આખા રીંગણાનું શાક બની ગયું છે જો મસ્ત મારી મસ્ત. બનાવવા વાળું કોણ છે અવલબેન બનાવ્યું એમ ને સારું હાલો તો આજને તો અવલબેન હાથનું શાક ખાવાનું છે આપણે. મરચા તળી નાખ્યા શિલ્પાબેન. હા મરચાં તળી નાખ્યા અહીંયા વેફર તળાઈ ગયેલી છે. હા અડધું રાંધાણું ને અડધું રાંધવાની શરૂઆત છે કા આજે અડધું બાકી છે એવું લાગે છે મને. હું તો છે ને પાછી ઘેર આવી જાય પી જાવ કે ઘેર આવી જાવ કે પાછી તો નેન્સી તો પગી જાય મારી વાહન ક્યાં કેવલભાઈ ઉતારે ને તો ઘડી ફ્રાય આવ્યા પછી બીજા પછી ના જો ખીર મૂકેલી છે સંભારો બની ગયો છે ભૂંગળા તળાઈ ગયા છે શાક બની ગયું એ રોટલા બનવાનું ચાલુ છે. તો ફેમિલી હું વહી આવીશું ઘેરે. કેવલભાઈ જાગી જાય ને એટલે હું વહી આવી ઘેરે કારણ ઘણી વાર લાગી ગઈ હું વહી આવી જાઉં અને કેવલભાઈ જાય રમવે છે કા કેવલ હા કેવલભાઈને 3 એરસીન દેવડાવેલા છે. અત્યારે કેટલો બધો તાવ છે ને તોય જવાય કેવો રમવે તને કઈ મનમાં છે હે દેવો આ બે હાથળુમાં એક એક હસીને દીધેલું છે પછી એક અહીંયા ખંભે દીધેલું છે પણ કોઈને લાગે કે આ છોકરાને હર્ષિન દીધેલા છે એમ કા લાગે કોઈને કેમ કે પાલકું એક હર્ષિન હોય કે એટલે તાવ આવી જાય 2 વખત તાવ આવી ગયો દવા પાઈ દઈએ એટલે વિયો જાય પછી 4 કલાકે ને 4 કલાકે દવા પાવાની કીધેલી છે. આપણે દવા પછી પાઈ દીધી છે કેવલભાઈને કા દવા રમવે કેમ કેવલ છે ને બોલવું થાય પણ બોલી નહીં એકદમ હજી કા ખાલી જીભ હવડાવે પણ અવાજ નહીં કાઢતો એવું છે. ક્યારેક બોલે આમ જે કરવાનું કહીને તો 2 હાથ જોડીને છે આમ ઓલું કરે એવું કરે. સમજવા શીખી ગયો કા હવે તું સમજવા શીખી ગયો ને હે તને ખબર પડવા માંડી ને હવે
હવે તો આપણે હુવરાવીને વૈયા જાય ને તોય રોવા મળે કે મને મૂકીને વહી જઈએ એમ કાં પડખેલી વટી જાય તો એને ખબર પડે કે વૈયા જાય એમ એટલે રોવાનું શરૂ કરી દે એટલે આપણે હેરફેર આપણે વટવાનું હોય ને ના નહીં હુવડાવવાનું એકલાને હુવરાઈ આવવાનું કાં અને જો આમ ઘણા ખરા છોકરા તો છે ને બેમાં લઈ ગઈ પગે ન લાવી એકતા હોય એવું હોય કેવલને આ ફેરે બહુ નથી વાંધો આવ્યો ઓલી ફેરે છે ને એક હાથાળે બહુ દુખતું હું એટલે રોતો હોય તી અને પગે નહોતો માંડી એક તો એવું બધું હતું ને જોઈને છે ને ઓલા નીકળ્યા હે કરોળિયા કંઈ તો રેતા પાછા આવીએ જાય સારું થઈ જાય કા તંજીને નીકળ્યા હા નાનું હતું ને ત્યારે અહીં નમણે કરોળિયા પણ હવે નથી અત્યારે આને નીકળ્યા હે પણ એને હારા થઈ જાય પાછા આમ જો પપ્પા એમ બોલતા પપ્પા કહેતા હા જો બોલે જો પપ્પા કહેતા પપ્પા એમ સારું હાલો ફેમિલી તો આજમાં તો છે ને તડકો નીકળી ગયેલો છે અને પવન જો અત્યારે નીકળ્યો હોય નકર તો અત્યારથી ગરમી હતી બહુ ગરમી હતી અને આજમાં છે ને વાદળાય છે એટલે કદાચ ને વરસાદ સાંજ સુધીમાં આવવું હોય તો આવે બાકી તો નકર 4-5 દિવસ વરસાદ નથી આવ્યો બધું હાવ કોરું કડાક થઈ ગયું છે ને આજમાં વરસાદ આવશે લગભગ તો આવશે તે હાંસ પડે નહીં પહેલાં અને સાહેબ દરિયામાં જેલા છે હજી આવ્યા નથી આપણે છે ને પાછા આવતા રહીએ છીએ અહીંયા અને ઓલે પણ રહોડું હતું એવું ઉતાર્યું ના ને નવા ઘેર આપણે જમવા બે ગયેલા છીએ અવલબેન ને અમે બધા જમવા બે ગયા મારા બા ને બધા હારો જમવાનું ચાવ કે છે બધી રીંગણાનું શાક છે ખીર છે પાપડ સંભારો ને રોટલા લાડવા છે તો હારો હાલો હવે જમી લઈ જમવા મંડાઈ શરૂ કરી ગયા ફેમિલી આપણે જમવા ગયેલા હતા ગોણી થવા ગયેલા હતા ને ગોણી મેલ હું આવ્યું તમને વિડીયો બનાવી તો દેખાડી દે અને ઘરે આવી જશે અને સાહેબે ઘરે આવી ગયા ને જોવાયા જોવા જામફળ હું જમરૂખ અડું ની હાથે બરાબર દેખાય જો આમ કેમ ખાય ફૂડા જમરૂખ ખાય જોવા દેખાય દરિયામાં ગયેલો તો હા દુનિયાની ભૂખ લાગી જાય ખાય ને ખબર ભૂખ લાગી ગઈ દુનિયાની અને અત્યારે 2 વાગી જાય મેં કીધું આ ખાવાનું તો જાણે કઈ શેની દપારેલો સૌ હા જમરૂખ ખાવ તે જો જમરૂખ કેવી રીતના ઉપાડ્યું અને કેવું જમરૂખ ખાવ કેવું મસ્ત હે કા બહુ મસ્ત ગળ્યું પણ એવું ઓહો સવારે તોડી લેતી હે મેં કીધું ને તોડવું હમણાં રેવા દઉં એમ તે ન તોડ્યું તો અહીંયા જુઓ હુડો ખાઈ ગયો હાલો તો હુડો ખાઈ જાય જમરૂખ ને રવા ચલો સાહેબ હમણાં કહેતા હે મારે અપારે છે એમ આમ જુઓ કા ખાવા મીડા ખાવા મીડા ને હે આપણે ઓલે પણ જમીન વી આવ્યા ને સાહેબ જોવાય મરચાની બહાટી બોલાવે છે નથી રીંગણાનું શાક આવેલ છે મરસા આવેલા છે અને લાડવા છે પછી આ આપણા ઘરનું શાક છે એવું બધું છે ને સાહેબ હવે જમી લે એટલે આપણે છે ને જમી બમીન થઈ જશે નવરાન આવી જશે ખેતરમાં જો રાજુ પટેલ ઓલા પણ બેલી ઢળે હલબેન અહીંયા ને દેશે મહેમાન આવ્યા છે હર્ષદભાઈ અને કેવલ તો ઘરનો છોકરો પણ હર્ષદ મહેમાન આવ્યો પણ મહેમાન ને આવી તો મામા ફૂઈના છે હા ઈ કેવલ ને રમાડવા આવ્યો એવું છે તે ઠેઠ આમ તો ઠેઠ ઘરે લઈને ઓલા પણ મારું ઘર જરૂર નાલટેટ લે હર્ષદભાઈ તેડી અહીંયા પુગાડી દીધો રંબે કેવલ અહીં તો હા કરા હર્ષદ દેવરે દુખતા નહીં ને ચાલો ભાઈ તો હર્ષદભાઈ રંબાડે છે ને હર્ષદભાઈ આવ્યા છે આટો મારવા અને આ સંયો થોડોક છે કે આવો રીતનો કંઈક સંયો થઈ ગયો કે તો નેદાવી લે છે અને પેલી આખી લે છે તો ખાતર આ છે ને ડટાઈ દઈ આમાં થોડા દાણા છે ડટાઈ દઈ ને ફટાકે મસ્ત થઈ જાય પાછું વરસાદ થાય એટલે કેમ નેન્સી બેન એ આ ઘડી વારમાં ઓગળીને નાખી દીધું પાયાનું ખાતર કહેવાય કે એવડું હોય ઉપર નહીં ખબર તો કઈ ફાઇનલી છે ને આપણે સા આવી જાય છે સા પી લઈએ પણ સાથે કંચન બેન આવી જાય કેવલ ને રમડે પણ એક આડું પડતું છે નેન્સી બેન્સી કદાચ ને પીસના આડું પડે ને હાલો સા પીવાનું છે કે સા પીવાની છે ભાઈ કાદો બેન સાથે આખી બરણીમાં સા પીવાના છે તો ચાલો કઈ સા પી લઈએ આ ગધેડીની સા એટલે શું કહું એ મારી બેટી મને કઈ ખબર જ નથી પીલી હો ભાઈ કરિયાણામાં ખબર નહીં પડતી સામે ખબર નહીં પડતી ખબર શું પડશે એ વિચાર કરું બોલો ચાલો સા પીવો તો કઈ અમારે નેન્સી બેન સા પીવા મળ્યા છે જો તમે સા એટલે આ સા કહેવાય એટલે પી લે નહીં ખાય કા જલ્દી પી હાલો નથી નહીં વિડીયો ઉતરેલ પી લે હો હાલો ભાઈ અમારે રાજુ પટેલ તો સા પીવે છે એને ગમે એમ કરીને વિડીયો ઉતારતી એની સા નહોતી પીવાની એવું છે બાકી તરાહર રામ ચરણ તેમ ચરણ પી લીધી આપણે છે ને આવી જશે ઘરે અને અહીંયા તો ખડવેવાનું કરી દીધું શરૂ હા
વરસાદ આવે એવું થઈ ગયું ખડ લીધેલું હતું એ બધું વેવા મળ્યા છે ને નીરેલું છે એનો ગોટો હવલાઈ ગયો. એવું છે ભાઈનો ગોટો હલવાઈ ગયો કાઢી દેતા અને કેવલભાઈ તો અહીંયા હુરે દીધો અને વરસાદ આવે એવું થયું તમને બતાવું ભાઈ નેક્સ્ટ લેવલનો આમ જો કાળો કાળો હેવાંગ વાદળું થયું નેક્સ્ટ લેવલ હા ઓહો ભાઈ પવન ઠંડો ઠંડો આવી ગયો એટલે વરસાદ તો આવવાનો છે ને અમારે રાજુ પટેલ છે ને વલ્લા પણ તો ને દે ત્યાં અહીંયા દાંતડી આખે તો અહીંયા રાપ તો વરસાદ આવે એવું થઈ ગયું છે ને વરસાદ કદાચ આવશે ને આવશે તે તો બન્યા રહેતો ચાલો તો કદાચ વરસાદ આવી જવાનો છે અને અમારું ખડ છે ને એ બધું ફેલમાં જવાનું છે એટલે પાછું બળી જ જાય ગોળણીમાં એવું છે ગોળણીને હેડી ગોળણીમાં હાડી આવી મારે મસ્ત હાડી છે કેવું છે તને ગોળણી નથી કરેલ તાર મમ્મીને ગોળણી કરેલી હતી આવી હાડી મારે હેતી કલર આમ અલગ છે. છે ખાલી સાઈનલા મસ્ત આવ્યો અને હાડી આની જેવી થાળી એક આપણે આ સુરતથી આવી એવી નહીં હા ઈ જ તે ડિઝાઇન બિઝાઇન બધું ખાલી કલર અલગ છે એવું છે મસ્ત હે ભળશે તમે બધા કોમેન્ટ કરીને કહેજો મને ભળશે તો હે ને હેવડા નકર રહેવા દે. હા તો બધા કોમેન્ટ કરીને કહેજો એમ. બધા કોમેન્ટ કરી દેજો તમે કાજલને કરી દેજો. ભળશે કે નહીં ભળે એમ કે ખાસ નવી કરીને કોમેન્ટ કરી level દેજો પાસે. બરોબર છે અને અમારે ધનજીભાઈ જો આવી જશે હાલો ધનજીભાઈ અમારે સમજો પેલા તાસે ગોટી ઈ ખોવાઈ ગઈ નીકળી ગઈ હે માઈન કાઢી કે વેગ્યા વેગ કાઢી બંતણમાં ગળી ગઈ ને રીહમાંથી ને એવું ભાઈ ને હવે દીદી પેલો દીધી ને એટલે જ તીખી જાણો બાપી આજમાં એવું છે ને લો લાગવા મને આવી એમાં દીકરો હાલ આવી આય આવી એમાં દીકરો હાલ આવી આય એટલે હું છું મને તો કઈ ખબર નથી આમ જો ગાઈસ નખજી નથી જો હું છું? ગોટી છે ને કીસુ એ ફગાવી બંતણમાં ગળી ગઈ તેને કાંટા કેટલા કાઢામાં વાગી જાય ગોટી કેમ કાઢી મારથી નીકળી નહીં તે એને તો વેગ્યા વેગ્યા કાઢી કાંટાને સામના કરીને હે. કાંડા બાવળા ને એના બંતણ હતા ને એમાં ગોટી ગળી જતો અને ધનજીભાઈ માઇન્ડ પરણે આંબી તેને કાંટા વાગી જાય થોડુંક દર્દ થયું ને એની બેનને નાનીને મારી એક ઠાકટ મને દાંત કાઢે તૈયાર અને આને થોડુંક દુઃખ લાગે છે પણ એનું આગળ લાડ લડાઈ દો એટલે એને મજા આવી જાય ને તો ચાલો બિના તો હવે વરસે છે આજ ઝરમર ઝરમર ચબુકી વીજળીને લાગ્યો એનો ડર કેમ કરી આવું તમને મળવા ઓહો કેમ કરી આવું તમને મળવા બાકી વરસાદ ફેમિલી શરૂ થઈ ગયો છે મારા વાલા જવો તમે જોઈએ કહેશો અહીંયા ભેંસનું કામ કંઈક શરૂ છે ટીનુંનું અને આવી રીતનો વરસાદ આવે છે ને પાણી ઘણું બધું ધોડી ગયું છે રાજુ પટેલ હા ખાઈ લો હો. રાજુ પટેલ નેન્સી અને મારા બા અને અવલબેન એ ખેતરમાં છે ને ઝૂંપડી છે ને કાનજીભાઈ બનાવેલ ના બધા હલવાણેલા છે ને અમે અહીંયા હલવા ગયા એવું છે બાકી વરસાદ જો શરૂ છે શું કરાતું પાણી ખાવા ભરું. શું લાગે આ તો ખોબલે પાણીડા ભરતી થી રે કાજલ દરિયાના કોળમાં બહુ રખડતી થી રે આ તો કાજલ બહુ વાયડી હો આ તો કાજલ બહુ વાયડી ફેમિલી મેં સવારમાં કીધું ને આજનો વરસાદ આવી છે યાર. હા હો આવી ગયો આવી ગયો કે? હા એમ તમે રાજુ પટેલ એવા રાખતા ને એવા મેં કીધું દાળિયા રાખવા કે ને રાખવા ગોળણીનું કામ પૂરું થઈ ગયું ને પછી એવી વાત હતી પણ મેં કીધું વરસાદ આવી છે પણ વરસાદ આવે ને તો આપણે આલી દઈએ ને તો મેં કીધું ખાતર ડટે એ આપણે ગણ ખાતું થઈ જાય કેમ કે માઇન્ડ યાર 80% બળી જાય વાવ પવનની તો વધે એમ તા મેં આવી ગયો ખાતર થોડુંક આ ફેરી બધાનું પાછો વરસાદ કરે તો એટલે પવન ધીમો પડી ગયો કા? પવન હાવ ધીમો પડી જાય વરસાદ આવે એટલે પવન ય આવે અરે. તો આખલે પવન નહીં આવ્યો એટલે વરસાદ આવી છે એટલે હારું આવો વરસાદ આવતો હોય ને એ કાબે રહી જવું કઈ વાંધો ન આવે. કાબેને કંઈક નહીં તો બસારીને એમ કેવું ના આવે બધા આવે. નાવાની મજા ન આવે પડી જાય પછી ઠરે પાણી લઈ તો મારે પીવું છે ને વરસાદ ઘણો આવશે કે પાણી અહીં લઈ અહીંયા ભરાઈ ગયું ને પાણી આમ તો હાલતું થઈ ગયું છે આપણે ખાટલો પડી ગયો તો એ ખાટલા એ બેઠા થઈને જો આ યાર બાબા ડિસ્પ્લે પર ટીપો પીડ્યો મોટો ટીપો એટલે આપણે છે ને હાંસ પડી જશે અમારા વાલાના આજનો બ્લોગ આપણે અહીંયા લગન મળીશું બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રો જય માતાજી આવ કુબીની ભાજી. તો કોબીની ભાજી સવારમાં બનાવી છે કુબીની ભાજી. વાહ તો આજનો બ્લોગ અહીંયા લગન મળીશું બીજા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય સબસ્ક્રાઇબ કરી દેજો